જય હિન્દ સાથીઓ। સરકાર તરફથી જીપીએસસી 2025નું આખા વર્ષનું નોકરીનું સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી આખા વર્ષનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે। કુલ જગ્યાઓ 1751 છે। લગભગ 100થી વધારે રાજ્ય વેરા નિરીક્ષણમાં 323, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2માં 300, વહીવટી શાખામાં ગુજરાત નગરપાલિકા મુખ્યત્વે 100। હવે આગળ વધીએ આપણે। મિત્રો, આ જગ્યાઓ સ્ત્રીઓ પુરુષો બંને માટે છે। કુલ મળીને 1751 લગભગ જગ્યાઓ હોઈ શકે છે। જૂન 2025થી ડિસેમ્બર 2025 ભરતી કેલેન્ડર છે। મહિનાના નામ સાથે વિવિધ પોસ્ટો, વિવિધ જગ્યાઓ વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 માટે છે। સ્ત્રી અને પુરુષો બંને માટે છે અને સારો સમય છે। તમારી જોડે 3 મહિના છે। ફૂલ મહેનત કરી લેજો મિત્રો। કઈ સિટી અથવા ગામ અથવા જિલ્લામાંથી વિડીયો જુઓ છો તે કમેન્ટમાં લખજો, જેથી મને તમારા નગરપાલિકા તો તમારા સિટીમાં જોબ મળવા પાત્ર હોય તો તમને સીધી જાણ કરીશ। અને તમે કોઈ પોસ્ટ ઉપર નોકરી કરવા માંગો, રસ છો, કઈ કરવા માંગો છો, જેથી કરીને એની માહિતી જમા કરતો રહીશ ને તમને મોકલતો રહીશ। અને પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। આ ટાઇટલ છે ગુજરાત જાહેર સેવા આયોગનું, ગવર્મેન્ટ લેવલ સાથે 2025 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેર કાર્યક્રમ। આ એક બેનર મેં મૂક્યું છે જેથી તમે જોઈ શકો છો। હવે આવી જઈએ સૌથી પહેલાં એની ઓરિજિનલ વેબસાઇટ ઉપર। દોસ્તો, કોઈ બીજી ફેક વેબસાઇટ ઉપર ના જતા। આમાં કંઈ ને કોઈનું કોલ આવતું નથી, SMS માંગતા નથી। આ વેબસાઇટ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન। અહીંયા વાઘનો બિલ્લો છે। હવે જો આ ગુજરાત જે આગળ વધીએ આપણે આગળ વધતા જઈએ। આ વેબસાઇટ છે। હવે આ આવી ગયું છે PDF 1 થી 4 પેજનું છે। ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2025 દરમિયાન જાહેર થનાર કાર્યક્રમો। આખા કાર્યક્રમનો જાહેર થઈ ગઈ છે। અહીંયા નીચે ડિટેલ લખેલી છે। હવે આગળ આપણે વધીએ। વેબસાઇટનું એડ્રેસ પણ લખેલું છે, ટ્વિટર હેન્ડલ પણ લખેલું છે, એટલે ક્યાંક તમને ધોકો ના થાય કોઈ ફેક વેબસાઇટ ઉપર, એટલે આ બધી લખેલું છે। હવે ક્રમ, જગ્યાનું નામ અને વર્ગ, જગ્યાની સંખ્યા અંદાજિત, જાહેર થતાં પ્રસિદ્ધ, સૂચિત માસ, પ્રથમ કસોટી સૂચિત માસ, પ્રાથમિક કસોટી પરિણામો સંભવિત માસ, મુખ્ય પરીક્ષા રૂબરૂ મુલાકાત સંભવિત માસ। આ મહિનાઓ છે। હવે આપણે નીચાઈ જઈએ એનાથી। દંત સર્જન વર્ગ 2 કુલ 20, જૂનમાં ઓક્ટોબર 25, જાન્યુઆરી 26, એપ્રિલ 26। લેક્ચરર વર્ગ 2 વિવિધ વિષયોના 25 જગ્યા છે। જૂન છે, ઓક્ટોબર 25, જાન્યુઆરી 26, એપ્રિલ 26। નેત્ર સર્જન તજજ્ઞ સેવા વર્ગ 1 ટોટલ 45 જગ્યા છે। જૂન, ઓક્ટોબર 25, જાન્યુઆરી 26। એનાટોમીના પ્રાધ્ય વર્ગ 1 2 છે। જૂન, ઓક્ટોબર 25, જાન્યુઆરી 26, એપ્રિલ 26। હવે આગળ વધી જઈએ આપણે। સ્કિન એન્ડ વીડીના પ્રાધ્યાપક વર્ગ 1 તબીબ શિક્ષણ 2 જૂન છે, ઓક્ટોબર 25, જાન્યુઆરી 26। ફોરેન્સિક મેડિસિનના પ્રાધ્યાપક વર્ગ 1, ફેમિલી મેડિસિનના સહપ્રાધ્યાપક વર્ગ 1, ટીબી એન્ડ ચેસ્ટ સહપ્રાધ્યાપક વર્ગ 1, ઇમરજન્સી મેડિસિન, ફિઝિકલ મેડિસિન 4 જગ્યા। હવે આમ નીચે આવી જઈએ આપણે। તબીબ અધિકારી રેસી 100 જગ્યા છે, બહુ સરસ, વર્ગ 2માં 100 જગ્યા છે। અહીંયા મદદનીશ ઇજનેર 139 જગ્યા છે। નાયબ કાર્યપાલ વર્ગ 2 8 જગ્યા છે। પ્રોસ્ટોડોન્ટિક વર્ગ 2માં 6 જગ્યા છે। પેરીઓડોન્ટિલમાં ડેન્ટલ વર્ગમાં 4 છે। કન્ઝર્વેટિવમાં 10 છે ટોટલ। ઓરલ મેક્સિલો 2, પબ્લિક
હેલ્થમાં 2 છે, ઓરલ મેડિસિનમાં જગ્યા છે, મદદનીશ નિયામકમાં વર્ગ 1માં 8 છે. અહીંયા વર્ગ 2માં પરિષદ પ્રધાન 25 જગ્યા છે. બહુ સરસ, એ પણ પોસ્ટ છે, ધ્યાન રાખજો. નાયબ પશુપાલનમાં 9 જગ્યા છે. યુદ્ધ બોર્ડ રમતગમતમાં 1 છે. નાયબ કમિશનરમાં વર્ગ 1માં 3 છે. સેક્શન અધિકારી વર્ગ 2માં 4 છે. મદદનીશ કમિશનર વર્ગ 2માં 19 છે. મદદનીશ નિયામક વર્ગ 1માં 1 છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1માં 20 છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ વહીવટી શાખા 300 છે. વહીવટી અધિકારી વર્ગ 2માં 20 જગ્યા છે. હવે નીચે જઈએ આપણે. કોલમ નંબર 45માં ગ્રંથપાલમાં 1, નાયબ ભૂમિ મોજણી 2, 1, સંયુક્ત બાગાયત નિયામક વર્ગ 2, નાયબ પ્રાદેશિક ફાયર 1, મદદનીશ પ્રાદેશિક ઓફિસર વર્ગ 5, ભાષાંતર વર્ગ રમતગમત યુવા સંસ્કૃતિમાં 3, મદદનીશ ઉદ્યોગમાં 1, 2, ભૂસ્તરશાસ્ત્રી 4, 11, મદદનીશ 11, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી 8. હવે સૌથી વધારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગમાં 323 જગ્યા છે. બહુ સરસ. પ્રોગ્રામ અધિકારી મદદનીશ 2, આદિજાતિ વિકાસ અધિકારી 5. વર્ગ 2માં ઘણી સારી જગ્યાઓ છે. થોડીક મહેનત કરી લેજો મિત્રો. ડેપ્યુટી નર્સિંગમાં 1, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ 12, ઉદ્યોગ અધિકારી 2, કાયદા અધિકારી વર્ગ 2માં 1, મદદનીશ ઇજનેરમાં 3 છે. કાર્યપાલક ઇજનેરમાં 3 છે. મદદનીશ મત્સ્ય ઉદ્યોગમાં વર્ગમાં 4 છે. ઇન્સ્પેક્ટિંગ ઓફિસ વર્ગમાં 1 છે. મત્સ્ય ઉદ્યોગ વર્ગમાં 2 છે. હવે આગળ વધીએ આપણે એનાથી. સિનિયર ફૂડ સેફ્ટીમાં 2 છે વર્ગ 2માં. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2માં ટોટલ 83 જગ્યા છે. ગુજરાત ઇજનેરમાં સેવા વર્ગ 1, 2, 21. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2માં 2 છે. ગુજરાત વહીવટી સેવા વર્ગમાં મુલકી સેવા એટલે 100 જગ્યા છે. કુલ અંદાજે 1751 જગ્યા છે. ડિસેમ્બર, એપ્રિલ, જૂન, ડિસેમ્બર 26 એ જ ક્રમાંક એવી રીતે વાંચવો ઉપરથી લઈને નીચે સુધી. જ્યાં સ્ટાર મારેલા છે એમાં જે ખાસ ધ્યાન રાખજો, દર્શાવેલી જાહેરાતો માટે મુખ્યોની પરીક્ષા તારીખો તેના આધાર રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ વખતો વખત જાહેર કરવામાં આવશે. એટલે સાઈડમાં સ્ટાર મારેલા છે, છેલ્લા લાસ્ટ કોલમમાં જોજો. આ સ્ટારનો એક ઉમેદવારો માટે સૂચનાઓ ધ્યાનથી વાંચી લેજો, અથવા વિડીયો 2 થી 3 વાર જોજો, પુશ કરીને જોજો. 2-3 વાર આખો વિડીયો જોશો એટલે ખબર પડશે. વડઘપ સંભવ છે. ભરતી કેલેન્ડર જાહેરાતો વિભાગ તરફથી મળતા માંગણપાત્ર અધીન રહેશે. મોડા મોકલવામાં આવશે. અયોગ્ય જાહેરાત ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકશે નહીં. અને આગળ જોઈએ આપણે. હવે આપણે અહીંથી આગળ વધીએ છીએ. આ બધી 8 સૂચનાઓ છે. પૂરેપૂરી 8 સૂચનાઓ વાંચી લેવાની છે આપણે ધ્યાનથી. વિડીયો પુશ કરીને પણ વાંચો અથવા વિડીયો સ્લો કરીને પણ વાંચી શકો. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ઝડપી કરવા આયોગ કટિબદ્ધ હોય છે એવું લખ્યું છે. આ ફરી જોઈ લઈએ 1 થી 4 ઉપરથી નીચે જઈએ. ગુજરાત જાહેર સેવા આયોગ 2025 દ્વારા પ્રસિદ્ધ થનાર જાહેરાતો કાર્યક્રમો. થેટ ઉપરથી નીચે સુધી એકવાર રોલિંગ કરીએ છીએ આપણે. એકવાર ફરી જોઈ લેજો. ફાસ્ટ ફોરવર્ડિંગમાં તમને ખબર પડી જાય મિત્રો. ફાસ્ટ ફોરવર્ડિંગ કરીએ છીએ એકવાર. 4 પેજનું ટોટલ PDF છે. ધ્યાનથી જોતા રહેજો. માસ કયા છે, કેવામાં છે અને કયો સમય છે એની ખાસ ધ્યાન રાખજો. નોટિફિકેશન બહાર પડતી આ એની વેબસાઇટ છે. અહીંથી એપ્લાય ઓનલાઈન કરી શકાય છે. જ્યારે પણ પ્રસિદ્ધ થશે ત્યારે અહીંથી આવી રીતે થાય છે. હાલમાં 244 પોસ્ટની જગ્યા છે.
લાસ્ટ એપ્લાય 23/3 છે, અહીંયા બતાવવામાં આવ્યું છે. ડાયરેક્ટ એપ્લાય અહીંથી વેબસાઇટથી પકડી શકાય. અમારી બીજી વિડીયો આવે છે ગુજરાત સરકારની યોજના 2025. સરકાર તરફથી ગુજરાતના ગ્રામીણ રહીશો માટે બહુ સરસ લાભો છે. ટ્રેક્ટર થ્રેસર મશીન છે, ફળો ઝાડ રોપ વિતરણ યોજના છે, બકરા ઉછેર યોજના, ડેરી વિકાસ યોજના. બીજો વિડીયો ખાસ જોજો, ધ્યાનથી જોજો અને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો. તમને લાભો મળે. થેન્ક યુ વેરી મચ.